વરણ ફિટ કરાવ્યા, હું તો બી ગયો. એ તો હારું તમે બી ગયા, બ્રેક લાગી ગઈ. બ્રેક નો લાગી હોત ને તો માર સડાવી હોતે દે. બ્રેક તો કમ્પ્લીટ છે ને આમાં. આમાં કઈ નક્કી ન હોય. ક્યાં રવિડો ક્યાં ગયો? રવિ હા રવિ ક્યાંક બાયણે હશે ક્યાંક. તે વિદેશમાં ગયો છે ક્યાંય? ના ના, વિદેશમાં નથી ગયો, એ ગામમાં જ છે. એની ક્યાં તેવડ છે તે વિદેશમાં જાય? છે કામ હતું કઈ? કામમાં ઈ હતું હા કે 10,000 રૂપિયા લઈ ગયો ને 3 મહિના થયા અને હજી ભાઈ ફોન નથી ઉપાડતો. ભાઈ તમને 3 દી માં પૈસા દઈ જાવ એમ કેતો તો, એની જગ્યાએ 3 મહિના થયા હજી ડોકું નથી તાણ્યું. ગયો છે ક્યાં એ ભાઈ ક્યાંય ગયો નથી, આ ઘરે જ છે. અને 10,000 રૂપિયા લીધા તમારી પાસે? હા 10,000 રૂપિયા લઈ ગયો છે. શું કામ હતું એ મને નથી ખબર. મને કે સૂર્યાભાઈ તમે 10,000 રૂપિયા આપો એટલે મેં એને આપ્યા છે. સારું કર્યું તમે અહીંયા ભેગા થઈ ગયા. હું હમણાં ઘરે જ આવતો હતો. હા જો અહીંયા ભેગા ન થયા હોત ને તો ઘરે થાત ભવાડા. એ ભાઈ જોયા જેવી થાત. તમારી સાચી વાત છે. ધ્યાન રાખજો, ઘરે આબરૂ વહી જાય હો. ભાઈ જો આબરૂ રહે ને મારા માટે મોટી છે, બરાબર. તમે એ ધંધો ન કરતા, ઘરે ન આવતા. રૂપિયા 10,000 રવિડો લઈ ગયો છે ને? હા 10,000 લઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, મારા છોકરાને તમે કાંઈ કહેતાય નહીં. અને 10,000 રૂપિયા રહ્યા ને હું તમને આપી દઉં બાપા, બરાબર. બાકી ઘરે ન આવતા, આમ જો, બરાબર. રૂપિયા 10,000 ની વાત છે ને, કાંઈ વાંધો નહીં બાપા. સારું કર્યું તમે ભેગા થઈ ગયા. જો ભેગા ન થયા હોત ને તો રવિને આજ તો હને પગ નોખા જ હોત. ના, મારા દીકરાને કાંઈ ન કહેતા હો બાપા, એ રહેવા દેજો તમે. હાલ્યો સૂર્યાભાઈ 10,000 રૂપિયા. પછી તમને ખબર પડત કે 10,000 માં તમને દવાખાનામાં કેટલો ખર્ચો ના થાય. ના, એ સાચી વાત છે. અને ભાગશાળી કહેવાય હું કે તમે મને ભેગા થઈ ગયા. એ તો ભાગશાળી તમે કહેવાય ને તમારો દીકરો કહેવાય કે અહીંયા તમે મને ભેગા થઈ ગયા. જો તમારો છોકરો ભેગો થયો હોત ને તો પૂરું જ. પૈસા તમારે આવી ગયા ને? બીજું હું તમને શું કહું છું, બોલો. બીજી ફેરે મને પૈસા વગર મારા છોકરાને એક પાંસ્યું દેતા નહીં. તમને પૈસા વગર? હા, એ ગમે તે પૈસા માંગવા આવે, બરાબર, તો તમારે મને જાણ કરવાની કે રવિ પૈસા લેવા આવ્યો છે. ઉભા રહ્યો, મારી પાસે તમારો હને નંબર ન હોય, તમારો નંબર આમાં નાખી દો. કાંઈ વાંધો નહીં. એટલે છોકરો ગમે ત્યાં આવે ને તો મારે ફોન કરવા થાય. હા, બસ મને ફોન કરજો પૈસા લેવા આવે ને એટલે. શું નામ છે? હે, વિપુલભાઈ. વિપુલભાઈ કેવા? હે, વિપુલભાઈ શિવજીભાઈ લીંબડિયા. હો, રેડી, હાલો નંબર સેવ કરી નાખ્યો છે. હમ, હવે છોકરો પૈસા લેવા આવે ને એટલે તમને ફોન કરીશ. કાંઈ વાંધો નહીં, ભલે. મને પૈસા વગર પૈસા ન દેતા. હવે તમને પૈસા વગર 1 રૂપિયો ન દઉં. હા, ભલે, હારું હાલ. સારું કર્યું, બાપુ હાથમાં આવી ગયો, પૈસા હાથમાં. વાહ હાવજ વાહ. હા 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 હા. શું છે તમે તો નિંદરની પથારી ફેરવી નાખી હો બાપા. ગામમાં મારી પથારી ફેરવી નાખી એનું શું? ઊભો થા. અત્યારના ફોનમાં 2 ઠપકાઈ રહ્યો પણ હરખો બે. શું છે? કેની પાસે પૈસા લીધા તા? મને મેં હા. જવાબ ફટોફટ દે, તું આખું ન છોડવી. ઓલા સૂર્યાભાઈ કેટલા લીધા તા? 10,000. 10,000. તારો બાપ મને ભેગો થઈ ગયો રસ્તામાં તો સારું થયું. હમણાં એ ઘરે આવવાનો હતો, મારી આબરૂની પથારી ન ફરી જાય. આડોશી પાડોશી ગામના ખબર ન પડે કે આનો છોકરો બૂચ મારવું હોય અને બીજા પાસે પૈસા લઈએ છે. હે, તારા પૈસાની જરૂર શું હતી? એલા પણ તમારી પાસે એટલા બધા પૈસા તો મને દેવાય નહીં વાપરવા પૂરતા. તો તે મને કીધું તું. મને શરમ લઈ ગઈ. શરમ લાગી એટલે મારી આબરૂની પથારી ફેરવવાની. એમાં છે આબરૂ જાય. ઓલા સૂર્યને તું ઓળખેસ? હું ભલે ન ઓળખતો, તમને તો ઓળખે હે ને. એટલે મારા નામ ઉપર લીધા તે. તમને આખું ગામ ઓળખે, તમારા નામે જ લેવાના હોય ને. મારા નામ ઉપર ઘઉં સોખાઈ ન જતા અને મારા નામ ઉપર તું પૈસા લઈ આવ્યો. એ તો ખૂબી છે આ રવિડાની. બાપુજી તમને વાત કહું, હા બોલ. રામે પથ્થર મૂક્યો ને તો બુડી ગયો હા, અને હનુમાને મૂક્યો તો તરી ગયો. એવું છે. એટલે તમે પૈસા લેવા જાવ તો તમને ન દે, રવિડો લઈ આવે. લઈ આવે. હા, હનુમાને પથ્થર રામ લખીને મૂક્યો તરી ગયો ને. હા, તમારા નામે. ઓલો રાવણ મને હમો જડી ગયો. હે, મારું હમણાં અહીંથી ડોકું ઉતાર લે.
આ તો પૈસા મેં એને 10,000 રૂપિયા દઈ દીધા છે. બીજી ફેરે કોઈ પાસે પૈસા લીધા તો ડેમમાં નાખીને એવી જગ્યાએ તને તરાવીશ કાઠો નહીં જડે. તારી માં ક્યાં? વાહ વાહ એ કરે છે. અહીંયા કરે ને, હું એની જરાક મુલાકાત લેતો આવું. તમે પૈસા તો ભરી દીધા ને? હે દેવા જ પડે ને, તારો બાપ આવે તો ઘરે જ મારી આબરૂની પથારી ફરે. હાય મને નિરાશ થઈ ગઈ હો. તને નિરાશ થઈ ગઈ ને, મને નિરાશ નથી. ઉઈ જા. ગંગા નાયો એમ આ તારો બાપ શારદી થયા નથી નાયો, તારી માં કઈ ગઈ. આને છે ને ખબર જ નથી પડતી, એક આરે ગમાણ ભરી દે પછી વગા કાઢે. આય આવતોય ગમાણની દીકરી થાતી આમણી આવ. આ નીણ છે ને થોડી નાખતા જાયજો. અહીં બે તો કામ છે માર તારું. કામ છે? બોલો શું કામ છે? ઓલો છોકરો તો આજે આપણી પથારી ફેરવી નાખે. કા હું થયું પણ? ઓલો સૂર્યો નથી? સૂર્ય કે ઓલો નાનભાઈ નો? હા, હા 10,000 રૂપિયા એની પાસે વ્યાજે લીધા છોકરાએ. હા ઈ તો લે, તમે નો દો તો વ્યાજ જ લે ને બીજું શું કરે? એને કઈ દે સપોર્ટ દે. એ સપોર્ટ દેવાની વાત નથી. તમે કોઈ દી સામે આલે છોકરાને કીધું કે આલે 2,000 કે આલે 5,000 એમ? એને મેં કોઈ દી ના નથી પાડી. પછાનો મુનો 10,000 રૂપિયા વ્યાજે લઈ આવ્યો. ઓલો બાપ ગુંડો છે, ગુંડો કઈક છોકરાને તારી દઈ છે. આ તો ઈ તમારે સમજવાનું છે, છોકરાને ટાળી દેશે. મારે સમજવાનું વગર કે મારા હાથ પગ ભાંગે ને કોક બીજા. હાથ પગ ભાંગે. કાંઈક શિખામણ દેવાય છોકરાને કે ભાઈ તું પૈસા ગામમાં જ્યાં અહીંયાથી લેમાં, તારો બાપ ભરી ભરીને મરી જશે. રહેવા દે, તું કાંઈક એને શિખામણ દે. આ શું કહું છું? એમને મેન કીધું છે કે જાબટા તો વ્યાજે પૈસા લે. મેન એવી શિખામણ દીધી. એ આપણે દેવાય ગુડાઈ એને. હવે થઈ ગયો છે જુવાન, એને કઈક લુગડું લતું લેવું હોય, દુકાનવાળો નથી એના બાપ થતો થી મફત દે. એ પણ હું છે પણ કીધું એની માં પાસે જાવ તો જરાક એને સમજાવું. એની માં થોડીક દારો દે અને તું તાર છોકરાનું ઉપર હું અહીંયા લેણા ભરી ભરી થાક્યો હે અને તું પાછી તેલ લેવા ગઈ કે માર તમે કે ગમન નહીં પડી જાવ તો મારે છોકરાનું તાણી છોકરા કોર તાણી જવે હે તો કોને કોઈ તાણું? હે કોને કોઈ તાણું? દારો દેવાનો હોય હે? કર ભેગી થા. એ હાથમાં આવ્યું તમને? બાપા મારી દોઈ નાખી. કઈ જા. તમે ઘર આવો, તમારો વારો જો. આયાનો વારો કાઢી એક તું ઘરે જઈને વારો કાઢશે એમ? તારું માથું इधर गाड़ी पार्किंग करती, अब कोई दिखाई देती ना तो उसको मैं एड्रेस में पूछती. एक मैं तुमको बात बोलती है, मैं तुमको एक बात बोलती. अबे तू बोले सु ये समझातू नहीं मन. मैं तुमको क्या कहती, इस गांव का तू होती, मैं तेरे को एक बात बोलती. क्या बोलती? हाँ वो मैं समझती है. एम तो थोड़ा थोड़ा मने आवड़ती. मैं क्या बोलती, तू क्या कहती? मैं ऐसा बोलती, ये गांव में रवि कहाँ पे रहती? रवीना टंडन कहाँ रहती? ओ रवीना टंडन नहीं. ओ रवि कहाँ पे रहती? तू है ना थोड़ा आखा नाम बोलती, आ अर्धा नाम मने समझाती नहीं. मैं क्या बोलती? क्या बोलती? तेरी मगज में घुस आती. हाँ ओ रवि है ना, रवि उसका नाम विपली होती, उसका बाप का नाम विपली होती. ये विपली मैं होती. तू रवि का बाप विपली होती? हाँ ये रविड़ी मेरी छोकरी होती. वो मैं उसको ढूंढती, सारे गांव में मैं चक्कर घुमाती, वो मेरे को मिलती नहीं. तू क्या गांव थी आती? मैं दुबई रहती, इधर इंडिया में मैं फैक्ट्री लगाती और उधर मेरे पास काम करती और 15,000 रुपया मेरे पास एडवांस लेती और अभी वापस नहीं देती. ओहो मेरी रवि तेरे को भी अड़ी गई? मेरे को भी अड़ गई. और मैं क्या बोलती, मेरी बात घुसा दो, जो मेरा 15,000 मेरे को नहीं देती तो मैं इसको किडनैप करके मैं उसको दुबई ले जाती. तारा बाप ना बगीचा होती, तुम्हारा छोकरा ने उपाड़ी लेती है. वो क्या बोलती? एनो बाप अजी बैठी हाँ. तुम्हारे बच्चे को तुम सलामत चाहती तो हमारा पैसा तुम हमको लौटाती.
મારા છોકરાને કાંઈ હોતી તો તારા ટાટિયા ભાંગીને તને હાથમાં દેતી. ऐसा करती હા, મારું નામ વિપલી હોતી. मैं तेरे को क्या बोलती ક્યાં બોલતી? मैं इंडिया में बहुत खतरनाक होती अब भी गुंडा बुला के मैं तेरे को भी किडनैप करवा देती और तेरे बच्चे को भी किडनैप करवा देती सारे खानदान को उठा लेती તને કોઈ માતાજી આવતી તો હલબલાવી નાખતી મને. तू मेरे पैसे देती या नहीं देती દેતી તું જરા કાટલા બેલતી. ગામમાં મારા આબરૂ હોતી. 5 માણા જોતી ને તો મેરા આબરૂના ધજાગરા ખરાબ હોતી. इसीलिए तो मैं बोलती કોઈ બાત નહીં. 15,000 રૂપિયા રવિડી તારી પાસેથી લેતી. लेती અકલ મઠી મને પૂછ્યા વગર તું નહીં દેતી. હવે अभी मैं नहीं लेती और नहीं देती હા, નકર તારી ફેક્ટરી કો બમ નાખ કે મેં ઉડા દેતી. ऐसा करती हाँ। मेरी फैक्ट्री उठा देती मेरे को मारती है मेरे को तुम धमकी देती नहीं देती, मेरे नहीं। को धमकी देती नहीं देती, नहीं। मेरे को देती धमकी तू मेरे को पैसा देती या नहीं देती મેં પૈસા દેતી 15,000 રૂપિયા. हाँ હા, એ લે 15,000 રૂપિયા તો લેતી અને અહીંથી સટકતી. હવે મારા છોકરાને મને પૂછ્યા વગર તું પૈસા નહીં દેતી. नहीं देती હો, अब मेरे सामने तुम्हारे बेटा और तुम भी आती ना मैं तेरे को बम से उड़ा देती मेरी पास है सिथरी बम, तेरे को भी उड़ाड़ देती. રવિડા, એ બાયણે નીકળ તો. શું દેખાડા કરો છો? બાયણે નીકળ. આ બટન ખુલ્લા મૂક્યા આવી કઈ ફેશન આવી? ફેશન આવી નથી તો મારી ફેશન બગાડી નાખી છે. કોણ બગાડી ગયું? ઠેર દુબઈ આઈડો. હે, દુબઈ વાળા પાસેથી પૈસા લઈ લીધા તે. ખબર પડી ગઈ? ખબર નાય, ઓલોય મારી મારી મને ધોઈ નાખ્યો. તમે એને માર્યો કે તમને એને માર્યો? એને મને માર્યો. ઈ હારું કર્યું લ્યો. સારું કર્યું. પૈસા તારે લેવાના ને માર મારે ખાવાનું, લેણાય મારે ભરવાના. હે, એક 15,000 રૂપિયાની હાટું તમે મને આટલો બધો મારો હો? 15,000 રૂપિયા. હા 15,000 રૂપિયા. ઓલા 15,000 રૂપિયા હાટું તેને મને ધોઈ નાખ્યો છે. તમને ભેટકો ક્યાંથી ન સમજાણું મને તો. તે જ્યાં આવી ત્યાં જ પૈસા લીધા છે. હે, અને બધા કોણ છે? પણ હું છે પણ આગી વજા કડી કાકી જા તું. આખું ના જાઉં આગી જા. ના જાઉં આખું વજા. હે, છેક દુબઈ અડી ગયો. હે, ઊભી રહે. ગરખોદિયાના પેટની આખી રે. નથી આખું રહેવું મૂકા મારા છોકરાને બાપુજી આગી જાય તું. હે, દુબઈ ની ક્યાં કરો? હજી તો અમેરિકા વાળા વાત હાલે છે. હા એટલે ઓલો ડ્રમ અહીંયા આવે કા? અમેરિકાનો વડા પ્રધાન અહીંયા કરે પોગે કા? આ તારો બાપ બધાથી પૈસા લઈ લઈ. એટલું બધું ન હોય આમ ઘરની રીતે મારી ના મારી નાખો તો. એ આ માણસ છે ઢોર નથી આ ઢોરથી ને બેકાર છે. અને ગામમાં કે હાલવાનો જ્યાં આવી ત્યાં પૈસા લઈને બેઠો છે. એ તો લે મારી મગજની પથારી ફેરવી નાખી બધાએ. બા આને કઈ પારકો પલોયો કે હું? એને કાઈ પારકો પલો નથી આવ્યો વાત તારોય છે કા તું કા આવી રીતે બધે દેણા કરસથી હું કરે તારો બાપ એની હાજરીમાં મારે તારું ઉપરાણું ન લેવાય ઓ કરી ઓ બાપા એ તો મારે સમજાતું નથી મારે શું કરવું એનું. હવે તું સુધરી જાય એમ તને કહું છું ઓ બાપા, હારું કર્યું તમે ભેગા થઈ ગયા ની હું તમારા ઘરે જ આવતી હતી હો કેમ કાંઈ પ્રસંગ છે તો આમંત્રણ દેવા આવતા હતા? હા બહુ મોટો પ્રસંગ છે એટલે આવતી હતી આમંત્રણ દેવા શેનો પ્રસંગ છે? તમાર રવિનો હા, ક્યાં એના હાટુ કે છોકરી જોઈ છે તમે? હા 20,000 પેલા ઢીલા કરો હે, 20,000 કેમ? મારા ઘરવાળા આગળથી તમારા દીકરાએ લીધા છે પૈસા ઓહો, એવું છે. હા તો આવી ઉઘરાણીના કામ હોય ને એ તમારા ઘરવાળાને મોકલાય, તમારે શું આવવાની જરૂર છે? મારો ઘરવાળો હે ને શરમના માને બોલતો નથી એટલે મારે કડક ઉઘરાણી કરવા આવવું પડે અને તમારો સુપુત્ર હે ને ફોનનો જવાબ નથી દેતો ને હામાં આઈલા જાતો ને શેરીઓ બદલાવી નાખે છે હા હા, પૈસા દેવાના થાય છે કે નહીં કે પછી ઘરે આવું શેરી ભેગી કરું મારા મગજની તમને ખબર છે ને હું કોણ હેતલ દેસાણી હો હા, તો અમારી હરખી કરીને દેવાની. તમારા 20,000 રૂપિયા છે ને, હા. આમ જો પૈસા હું તમને આપી દઉં છું, હા બરાબર, પણ બીજી ફેરે તમારા ઘરવાળાને કહી દેજો રવિને મને પૂછ્યા વગર પૈસા ન દે.
હવે શું પૈસા હું 1 રૂપિયા નો દેવા દઉં? ના ના મને પૂછવાનું દ્યો ને તો કાઈ વાંધો નહીં. 20,000 રૂપિયા છે બરાબર. હા મને પૂછ્યા વગર તમે પૈસા નો દેતા. હવે દવાઈ નહીં ને 1 રૂપિયા નો દેવાનું થાય હવે. હા બાકી ખારા બહુ તમે હો. સારું તો થાવું પડે મારા ઘરવાળાનું પછી ઓલું થાય. હા ઈ સાચી વાત. સારું હારું હાલો જાવ હવે આમ. જતા તા કામ જતા તા. હુંય ભૂલી ગઈ આમ જાવું છે. આમ જાઓ. આ બાઈ તો બહુ માથા ભારે છે હે? શું કરે છે લા? આ દોયડા કા નાખેસ? દડો ફાવો ખાવ છું બાપુજી. આ લે કેમ તારે ગરો ફાવો ખાવો હે? માર નથી જીવવું હવે. પછી આમ જો પેલા મારી વાત સાંભળ. મારે- શું થયું? શું મારે મરી જાવું છે. માર નથી જીવવું. થયું છે? શું ઈ તો કે મારી ઉપર દેણું થઈ ગયું છે. માર નથી જીવવું. મારો દીકરા દેણું થઈ ગયું એમાં કઈ બીવાનું હોય હે? 5,000 રૂપિયા હોય દેણું તો ઈ તો હું ભરી દઉં ને બીજા હું ભરતો નથી આવ્યો. પણ મારે નથી જીવવું. હું મરી જાવું છું. તાર નથી મરવું. મારો એક ના એક દીકરો છો તું હે? એમ તું મરી જા તો હાલે કઈ? પણ મને મરી જવા દે. હું તમને સાચું કહું છું. તારું દેણું હું ભરી દે. કેટલું છે તારે દેણું બોલ? દેણું કેટલું છે બોલ? તારો બાપ જીવે છે હજી ભરી દઈશ. એક વાત કહું બાપુજી, હા 25 લાખ રૂપિયા દેણું થઈ ગયો. કેટલા? 25 લાખ. એક વાત કહું, બોલો ને. બીજું રાઢવું છે? શું કરવું છે? તું અહીંયા ટીંગાઈ જા અને હું આ ટીંગાઈ જાઉં. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.